હેલો દોસ્તો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ નંબર 5 પ્રભાત વર્ણ સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. તે પહેલા ચેનલમાં જો પ્રથમ વખત છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્યપણે કરી લેશો. જે મિત્રો પ્રશ્ન નંબર 1 છે, જેને આપણે ખાલી વાક્ય જે શબ્દ આપેલા છે એને વાંચવાના રહેશે. ચંદ્ર, પ્રકાશ, વૃંદમ, લતિકા વૃંદમ, નિંદ્રા, તંદ્રા, ભગ્ના, લગ્ના, ઉલ્લાસ, હાસ, ધનશ્ચાર, જકાર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, જેની અંદર પહેલો પ્રશ્ન છે સૂર્યોદય કદા ભવતિ. તો આપણા ઓપ્શનના આધારે ઓપ્શન બી સાચું બનશે. સૂર્યોદય પ્રભાતે ભવતિ. મિત્રો જે લાલ અક્ષરે જે છે એ આપણો સાચો જવાબ બને છે. પ્રશ્ન 2 છે સૂર્યોદયાત અંતરમ જનાઃ કિકુર્વન્તિ. ઓપ્શન એ સૂર્યોદયાત અનંતરમ જનાઃ કર્મણિ લગ્ના ભવન્તિ. પ્રશ્ન 3 પ્રભાતકાલે વેદને વદને કિમ અસ્તિ. ઉત્તર સી વદને વદને આસઃ ભવતિ. ત્યારબાદ છે આગળ પ્રશ્ન 4 બાલકવૃંદમ પ્રભાતકાલે કી કરોતિ. ઓપ્શન એ બાલકવૃંદમ ખેલતી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3 અશ્વ, ગજ, શશક અને મહિષ કૌંસમાં આપેલા છે, તેના આધારે આપણે જોઈએ. તો મંદમ ચલતી સમીર પહેલો પ્રશ્ન છે. ચિત્રમ ચિત્રમ ધાવતી અશ્વ. 2 મંદમ ચલિત ગજ. 3 શીઘ્રમ ગચ્છતિ શશક. 4 મંદમ ચલતી મસીહ. પ્રશ્ન 4 છે અધીર, શીઘ્ર, જાગરણ, અસ્ત વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો રહેશે. પહેલું છે મંદ તો શીઘ્ર. 2 ઉદય તો અસ્ત. 3 સધીર અધીર. 4 નિંદ્રા જાગરણ. પ્રશ્ન 5 સમાર્થી શબ્દ લખો. પહેલો છે સમીર તો અનિલ. બીજું સૂર્ય તો દિવાકર. 3 મધુપ ભ્રમર અને ચંદ્ર તો સુધાકર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6 લલિકા વૃંદમ વિકસતિ. લલિકા વૃંદમ વિલસતી. નિંદ્રા તંદ્રા ભગ્ના. જન્મ કર્મણિ લગ્ન. ક્લેત નવ ઉલ્લાસ. વદને વદને હાસ. મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ પ્રમાણે રહેશે. હવે આગળના પાઠનું સોલ્યુશન પણ આપણે ચેનલ પર મુકાઈ ગયું છે.